ભારતીય બંધારણને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 1 ફેબ્રુઆરીના કેન્દ્રીય બજેટ રજૂ થયું હતું. તે પૂર્વે ભુજની લાલન કોલેજ ખાતે મોક પાર્લામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડોક્ટર રમેશ વરચંદે જણાવ્યું હતું કે આર લાલન કોલેજના જ્ઞાનધારા અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા મોક પાર્લામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં બંધારણને લાગુ થયાને 75 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે બજેટની પ્રતિકૃતિ સમાન કોલેજના વિદ્યાર્થીઓ અવગત થાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થઈ તે અંતર્ગત વિદ્યાર્થીઓને થિયરી સાથે પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું. સાથે વિદ્યાર્થીઓ નેતૃત્વ અને સંસદ પ્રણાલીથી અવગત થાય તે હેતુસર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોલેજના કુલ 34 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સૌપ્રથમ રાષ્ટ્રપતિનું અભિભાષણથી શરૂઆત કરવામાં આવી હતી. જેમ સંસદમાં બજેટ રજૂ થાય તે પ્રમાણે અહીં મોક પાર્લામેન્ટ ઊભી કરાઈ હતી. કોલેજના આચાર્યના માર્ગદર્શન હેઠળ જ્ઞાનધારાના કોઓર્ડિનેટર, કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. શ્રી આર લાલન કોલેજના જ્ઞાનધારા અંતર્ગત અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા એક મોક પાર્લામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કરવાનો હેતુ એ છે કે બંધારણને લાગુ થયાને 75 વર્ષ પૂર્ણ થયા છે. સાથે સાથે 31 જાન્યુઆરી 2025ના રોજ 18મી લોકસભાનું પ્રથમ બજેટ સત્ર શરૂ થવાનું છે અને સાથે સાથે ભારતની નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લાગુ થઈ છે એમાં પણ વિદ્યાર્થીઓને થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન આપવાનું છે. એટલા માટે અને ખાસ જે બીએના વિદ્યાર્થીઓ છે અને એસવાય વાળા એને એક બજેટ એક પેપર આવે છે, એ બધાને ધ્યાનમાં રાખીને આ એક મોક પાર્લામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે વિદ્યાર્થીઓને નેતૃત્વના ગુણ શીખે, સાથે ભારતીય જે સંસદ પ્રણાલી છે એનાથી પણ અવગત થાય, એ બધા હેતુસર આ મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. હાજરમાં કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર CS ઝાલા સાહેબ હતા અને જ્ઞાનધારાના કોર્ડિનેટર ડોક્ટર મેહુલ શાહ સાહેબ થયેલા હતા. સાથે સાથે કોલેજના અધ્યાપકો પણ હતા અને કોલેજના અલગ અલગ વિષયોના બહોળી સંખ્યામાં વિદ્યાર્થી પણ ઉપસ્થિત થયા હતા. આજરોજ શ્રી આર લાલન કોલેજ દ્વારા અહીંયા બંધારણને 75 વર્ષ પૂરા થયા એની ખુશીમાં મોક પાર્લામેન્ટની કરવામાં આવ્યું છે, જેમાં મારો રોલ વડાપ્રધાનનો છે અને આ ડિબેટમાં મને ભાગ લઈને ખૂબ જ મજા આવી. અને આનો હેતુ મેન તો લોકો સુધી અને વિદ્યાર્થીઓ સુધી બંધારણનું ને આપણું જે સંસ્કૃતિ છે તેનું વધુ લાભ મળે અને બધાને વધુ થોડીક માહિતી મળે એનો છે. અને જેમ કે આપણે જોઈએ છીએ અત્યારે ભણવામાં બધી જગ્યાએ બધા અલગ અલગ પાર્ટ આવતા હોય છે, જેમાં એક પાર્ટ અમારા ઇકોનોમિકમાં અમે બજેટ વિશે ભણીએ છીએ, જેના ઉપરથી આજે અમે આ સાંસ્કૃતિક કાર્યક્રમનો કર્યું છે. વિદ્યાર્થીઓ ભારતની સંસદ પ્રણાલીથી પરિચિત થાય, અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ બજેટ, કરવેરા, સરકારનો જાહેર ખર્ચ, સરકારનું જાહેર દેવું અને સરકાર જે પ્રમાણે આગામી વર્ષ એટલે કે નાણાકીય વર્ષમાં સરકાર કેવા ખર્ચ કરશે, સરકાર ક્યાંથી આવક મેળવશે, એ સંદર્ભની માહિતી રૂબરૂ વિદ્યાર્થીઓને મળી શકે એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. વિભાગના સેમ 246ના વિદ્યાર્થીઓ અલગ અલગ જવાબદારીઓ નિભાવી છે, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, અધ્યક્ષ, વિપક્ષમાંથી અને પક્ષમાંથી MPs એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, આ બધા જ વિદ્યાર્થીઓ છે એ જવાબદારી નિભાવી રહ્યા છે. અમારી કોલેજમાં મોક પાર્લામેન્ટ બજેટ અંગે રાખવામાં આવી હતી. અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આ બજેટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મારી ભૂમિકા એમાં મહામહિમ રાષ્ટ્રપતિની હતી. અને જો હું બજેટની વાત કરું આખા પાર્લામેન્ટની, તો પાર્લામેન્ટમાં જ્યારે બજેટ રજૂ કરવામાં આવે છે ત્યારે સત્તા પક્ષ જે બજેટ રજૂ કરે છે તેના પર વિપક્ષ કેવા પ્રશ્નો ઉઠાવે છે અને સંસદનું વાતાવરણ કેવું હોય છે તે અંગે અમે ચર્ચા કરી. ત્યારબાદ વિરોધ પક્ષ જ્યારે શ્વેતપત્રની માંગ કરે છે અને આંકડાઓ જે રજૂ કરવામાં આવેલ છે તે અંગે જે પ્રશ્નો ઉઠાવે છે તે અંગે પણ ચર્ચા થઈ હતી.